માને ગુસ્સો ચડે તો પછી આપણને પણ ગુસ્સો ચડે. એ આખો વખત ગુસ્સો કર્યા કરે એ કાંઈ ચાલે નહીં. એ વાત એના મનમાં ઠસાવવી તો જોઈએ જ ને. હવે તો કંઈક કરવું જ જોઈએ, પણ શું કરવું તે કેમ સમજાય? મારા હાથ ને પગ બંને ખાંડણીયા સાથે બાંધી દીધેલા. ઊભો થવા જાઉં એટલે ભારે ભૂસ ખાંડણીઓ પણ મારી સાથે ઉચકાઈ આવે. મહેનત કરું એટલે દોરડું જરા ઢીલું થાય અને પગ જકડાઈ જાય, પણ એ ખાંડણીઓ એમ જરાય ખસે નહીં. જે થાય તે ખરું, પણ માનો મિજાજ ખારવા કંઈક તો કરવું જ રહ્યું. મેં નીચા વળીને ચાલવા માંડ્યું. ત્યાં તો ખાંડણીયાએ પણ મારા ભેગા ચાલવા માંડ્યું. મારાથી જલ્દી ચલાય એમ તો હતું નહીં, પણ ખાંડણીયાને સાથે ઘસડીને લઈ જઈ શકાય એમ તો હતું જ. આ રીતે ધીરે ધીરે છાનો માનો હું દરવાજા પાસે પહોંચ્યો. ખાંડણીયાને ઘસડતો હું આમ ભાગી છૂટીશ એવો વહેમ પણ માતાને ક્યાંથી આવે. ત્યાંથી આગળ વધીને ઘર આંગણાની પરાસરમાં જઈ પહોંચ્યો. ધીમા પગલાં માંડતો હું વાડાના બારણા આગળ આવ્યો. બારણા ખોલી નાખ્યા અને જરા મહેનત તો પડી, પણ ખાંડણીયાની સાથે ઉંબરો ઓરંગી ગયો. હવે હું ઘરની બહાર આવી પહોંચ્યો. સામે જંગલ તરફનો રસ્તો હતો. મને થયું ખાંડણીયાને ઘસડતો જ જંગલમાં લઈ જાઉં તો કેવી મજા આવે. માતાને બીજે દાડે ભાત ખાંડવા માટે જ જંગલમાં જઈને ખાંડણીઓ પાછો લઈ આવવો પડે. પણ ખાંડણીઓ તો ભારે અને ભારે થતો જતો હતો અને મારા શરીર પરથી પરસેવાના રેલા છૂટવા માંડ્યા હતા. છતાં માનો મિજાજ હજી એવો ને એવો જ હોય ને એ પણ પાછી હતી તેવી સ્નેહાર અને ભલી ન બની જાય ત્યાં સુધી ઘેર પાછા ફરવાનો કાંઈ અર્થ નહોતો. હું થાકી તો ગયો, પણ ખાંડણીયાને ઘસડતા મેં વનની વાટે ચાલવા માંડ્યો. થાક ખાવાનું મન થતું ત્યારે હું ખાંડણીયા પર બેસી જતો અને પવનમાં હાલતી ડારો જોયા કરતો અથવા પંખીઓના ગાન સાંભળતો. પોતાનો સુંદર કલાપ પ્રસારીને મોર મારી સામે નાચતો અને એની કરા જ્યોતિ સુંદર ઢેલો એને મીઠાઈ વળતી. એમને જોતાં મારો થાક ઉતરી જતો. હું એમની પાસે પહોંચી જતો એટલે એ સૌ ઉડીને નાસી જતા. હું ત્યાં વેરાઈ પડેલા પીંછા ભેગા કરીને તેમાંથી એકને મારા વારમાં ખોસતો. મારા જેવા વાંકડિયા વાર આખા વ્રજમાં બીજા કોઈના નહોતા એમ સૌ કહેતા. તો પણ હું વારમાં મોરપીંછ ખોસું નહીં ત્યાં સુધી મને ટાઢક વરે નહીં. મને તરસ લાગી. નદી તીરે જવાનો મેં વિચાર કર્યો. કદાચ કોઈ નદીએ પાણી ભરવા સારું ગયું હશે તો તે મને પાણી પાશે એમ મને લાગ્યું. ઘસડાતો હું નદી આગળ પહોંચ્યો અને કોઈક પનિહારી પાછી વળતી હોય તેની વાટ જોતો ખાંડણીયા પર ચડી બેઠો. આમ વાટ જોતાં હું થાકી ગયો. બપોરે મારી ઓળખીતી બધી જ સ્ત્રીઓ ઘરકામમાં રોકાયેલી હોય એટલે કોણ નદીએ આવે. હું અધીરો થઈ ગયો. મને ઘેર પાછા ફરવાનું મન થયું. એટલામાં બે બાજુ ભેગા ઉગેલા બે વૃક્ષો મારી નજરે પડ્યા. એક હતું યમલ અને બીજું હતું અર્જુન. ઘડીભર મેં વિચાર કરી જોયો. હું ઝાડો વચ્ચે થઈ કૂદકો મારું અને બંને વૃક્ષો વચ્ચેની સાંકડી જગામાંથી ખાંડણીયાને ઘસડીને બહાર લાવવા મહેનત કરું તો એ બહાર તો ન આવે, પણ દોરડું તૂટી જાય. ખાંડણીયો એક બાજુએ પડ્યો રહે અને હું એમાંથી છૂટો થઈ જાઉં. જેમ તેમ કરીને હું યમલ અને અર્જુન વચ્ચેની સાંકડી જગામાંથી બહાર નીકળ્યો. ખાંડણીયો એમની પેલી બાજુએ રહી ગયો. પછી દાંત પીસી મેં ખાંડણીયાને ઝાડ વચ્ચે જોરથી ખેંચવા માંડ્યો.
પણ જોર કરીને મેં દોરડું ખેંચ્યું અને આંચકા માર્યા, પણ દોરડું તૂટ્યું નહીં. એ પછી થોડી વાર થાક ખાધો. ફરી હું તાજો થયો એટલે પછી દાંત કચકચાવીને હતું તેટલું જોર કર્યું અને દોરડું ખેંચ્યું. દોરડું તો ન તૂટ્યું, પણ યમલ અને અર્જુન બંને વૃક્ષો જમીન પર તૂટી પડ્યા. મને ખૂબ જ ચીડ ચડી. વૃક્ષ તો પડી ગયા, પણ ખાંડણીઓ તો મારી સાથે બંધાયેલો જ રહ્યો, અને હવે વૃક્ષોને લીધે મારાથી ખસાય એવું પણ નહોતું. થાક્યો પાક્યો, પરસેવેથી નીતરતો, ચીડાતો અકરાતો હું જમીન પર સૂઈ ગયો. હવે તો મારે ખાંડણીયા ઉપરાંત બંને વૃક્ષોને પણ ઘસડીને સાથે લઈ જવા પડે એમ હતું, અને એ કેમ બને? વાટ જોવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મને રડવું આવી ગયું, પણ રડવું શું કામ? વૃક્ષ જેવા વૃક્ષોને મેં તોડી પાડ્યા, પછી શું? અલબત્ત મારા શરીરે ઉજરડા સારા જેવા પડ્યા હતા, પણ તેમાં શું? પણ એટલામાં કંઈક અવાજ સંભળાયો. કોઈક સ્ત્રીઓ નદીએ જતી દેખાય. હું રડું છું એમ કોઈ જોઈ ન જાય. કોઈએ કર્યું નહોતું એવું કામ મેં નહોતું કર્યું. ખાંડણીઓ ઘસડી લઈ આવ્યો અને સાથે સાથે 2 ઝાડો પણ તોડી પાડ્યા. 2 સ્ત્રીઓ આવતી દેખાય. ના, સ્ત્રીઓ નહોતી, છોકરીઓ હતી. એક નાની મારા જેટલી જ હતી અને બીજી જરા મોટી અને વધારે ગાંઠેલી હતી. એમના માથા પર મોટા અને બગલમાં નાના પિત્તળના બેડા હતા. હસતી હસતી આવતી હતી. એમાંની જે મોટી હતી તેણે પોતાના સુંદર વારમાં ફૂલો ખોસ્યા હતા. એની મોટી ચમકતી અને મસ્તીભરી આંખો અદ્ભુત દેખાતી, જાણે નૃત્ય કરતી હોય એવી છટાથી અંગ મરોડ કરતી એ ચાલી આવતી હતી, અને એના પગના ઝાંઝરના ઝણકાર સાથે તાલ પૂરતી હતી. અલી, જોતો ખરી, અહીં એક જમીન ઉપર કોઈ બેઠું છે, કોઈ છોકરો. નાનીએ કહ્યું. જોઈએ તે કોણ છે? મોટી છોકરીએ કહ્યું. જાણે કોઈ પંખીઓ કલરવ હોય એવો એનો અવાજ સાચે જ બહુ મધુર હતો. રાધા, એ તો યશોદાનો કાનો છે, લલિતાએ કહ્યું. લલિતાને હું બરાબર ઓળખતો હતો. એની સાથે હું ઘણી વાર રમ્યો હતો. નંદબાવાનો છોકરો કાન. ઓ માં, મોટી છોકરી બોલી ઉઠી. એનું નામ રાધા હતું. એના ભાવભીના અવાજે મારા હૃદયમાં આનંદની છોરો ઉછારી મૂકી. ભરે શ્વાસે બંને છોકરીઓ મારી પાસે દોડી આવી અને બંનેએ પોતાના ખાલી બેડા જમીન પર મૂક્યા. અહીં શું કરે છે કાના? લલિતાએ પૂછ્યું. જોતી નથી? આ વૃક્ષો તોડી પાડ્યા છે તે, મેં હસતા કહ્યું. પણ તને તો ખાંડણીયા સાથે બાંધ્યો છે. કોણે બાંધ્યો? રાધાએ પૂછ્યું. મારી માએ. જાણે એમાં કંઈ નવું હોય એ રીતે મેં કહ્યું. અરે, એ તો જુલમ કહેવાય. રાધાના હૃદયમાં દયાભાવ ઉભરાઈ આવ્યો અને એ બોલી ઉઠી. બારીક નજરે મેં એના સામે જોયું. એના નાનકડા હાથો, એના ઘાટીલા અંગો નજરે પડ્યા. મારા કરતાં થોડીક મોટી દેખાતી હતી, પણ આવી નાનકડી, નાજુક અને સોહામણી છોકરી મેં બીજી જોઈ નહોતી. એ કોણ છે તે હું જાણતો નહોતો, છતાં જેણે જન્મથી એને ઓળખતો હોઉં એમ મને થયું. ના, મારી મા તો બહુ ભલી છે. મારા પર એને એટલું બધું વાલ છે, પણ કોઈ વાર એ ગુસ્સે થઈ જાય છે. એને ચીડવવાના ઉદ્દેશથી મેં કહું. રાધા હસી પડી, અને એ વેળા એના ગાલમાં જે અદ્ભુત ખાડા પડ્યા તે મેં જોયા. સ્ત્રીઓનો તને શું અનુભવ? એણે પ્રશ્ન કર્યો. કોને? મને? કેમ નહીં? મારી મા પણ સ્ત્રી જ છે ને. મારું અનુપમ સ્મિત ફરકાવતા મેં કહ્યું. હું તો લલિતાને પણ ઓળખું છું, અને એવી તો બીજી કેટલીઓને ઓળખું છું. મને તો તું ઓળખે જ છે ને, લુચ્ચા કાના. તે દિવસે તે મને જમીન પર પાડી નાખી હતી, અને મને રડવું આવતું તો પણ હસાવી હતી. લલિતાએ કહ્યું. મને ખાંડિયા સાથે બંધાયેલો તેમજ બાજુમાં પડેલા વૃક્ષો જોઈને રાધાની ચિંતા ઉપજી. લલિતા, દોરડું છોડીને
આપણે છૂટો કરીએ. રાધાએ દોરડું હાથમાં લેવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ગોકુળની સ્ત્રીઓ પેઠે એ મને કાના કહીને નહોતી બોલાવતી, પણ એને ટૂંકાવીને કાન કરી નાખ્યું અને એ એવી રીતે બોલતી કે નામ અત્યંત મીઠું અને સુંદર થઈ પડતું. ના, તું નહીં છોડતી. યશોદામાએ મને બાંધ્યો છે, તે જાતે જ આવીને મને છોડશે. મેં કહ્યું, મારે છૂટા નહોતું થવું, મારે તો માને મનાવી લેવી હતી, પણ કદાચ એ નહીં આવે તો. રાધાએ શંકા દર્શાવી. આવ્યા વિના નહીં રહે. એ જાતે આવીને મને છૂટો નહીં કરે ત્યાં સુધી એનો ગુસ્સો ઉતરવાનો નથી. તો કાના, પછી અમે શું કરીએ? લલિતાએ પૂછ્યું. જા, જઈને મારે માટે પાણી લઈ આવ. તું બહુ સારી છે લલિતા. મેં એના સામે જોઈ હસવા માંડ્યું. હું જાણતો હતો કે મારું એ સ્મિત કોઈનું પણ હૃદય જીતી લે એવું હતું. એક નાનકડું બેડું લઈને લલિતા ઉતાવળે પગે નદી તરફ ગઈ. રાધા આવીને મારી બાજુમાં બેઠી. એના શરીરમાંથી મંદ મંદ સુગંધ આવતી હતી. નાનકડું સુંદર ગુલાબી એવું શાંત અને શીતળ મુખ મેં જોયા કર્યું, અને એથી પહેલાં કદીએ નહોતી મળી એવી હૂંફ અને શાતા મને મળી. તું નંદબાબાનો છોકરો નહીં? બધા જ તારી વાતો કરે છે. હા, હું નંદબાબાનો છોકરો, એ સાચી વાત, અને બધા મારી વાત કરે છે એ પણ ખરી વાત. એમને બીજો કંઈ ધંધો નહીં એટલે શું કરે? તું પણ થોડા વખતમાં મારી વાત કરવા મંડી જશે, જોજે ને. મેં રંગમાં આવીને કહ્યું, તે કેમ જાણ્યું કે હું પણ તારી વાત કરવા મંડી પડીશ? મને ચીડવવા માટે મસ્તીભરી આંખો નચાવતા રાધાએ પૂછ્યું. તું એવી ભલી, એવી વાલસોઈ, એવી સરસ લાગે છે. મેં કહ્યું, આવા શબ્દો મારે કહેવા નહોતા જોઈતા, પણ કોણ જાણે કેમ મારે મોઢે આવી ગયા. એ છોકરી જેવી હતી કે આ શબ્દો મોંમાંથી નીકળી જ જાય. તું ક્યાંથી આવી? મેં તને ગોકુળમાં તો કોઈ દાડો દીઠી નહોતી. આ પહેલાં તું મળી હોત તો કેવું સારું થાત. મેં કહ્યું, આવી રીતે પહેલાં હું કદી કોઈ જોડે બોલ્યો નહોતો, પણ એની સાથે આ રીતે બોલ્યા સિવાય મારાથી રહેવાયું જ નહીં. જાણે ફૂલ ખીલી ઉઠતું હોય તેમ રાધા હસી, અને દાળના બીજ જેવા નાનકડા ઘાટીલા એના દાંત ચમકી ઉઠ્યા. હું તો બરસાણા રહું છું. મારા પિતા હમણાં વૃંદાવનમાં છે. તેમને મળવા માટે અમે જઈએ છીએ. ગોપનાથ મહાદેવની અમે બાધા રાખી હતી, તે છોડાવવા સારું મારો ભાઈ મને અહીં લઈ આવ્યો છે. અરે, પણ તારા શરીર પર કેટલા બધા ઉજરડા પડ્યા છે. લાવ, એના પર લાગેલી ધૂળ હું સાફ કરી આપું. મધુર સ્મિતથી એણે કહ્યું, પણ ઉજરડાની દરકાર કોને હતી? ખાસ કરીને આવી મીઠી ગોવાળની સાથે વાત કરવાનું મળતું હોય તો એવા ઉજરડાની પરવા કોણ કરે? પણ ઉજરડા પરથી એને દૂર ખંખેરવા દેવામાં જે મજા પડતી હતી તે પણ જવા કેમ દેવાય? દોરડું ઠીક કરીને એણે મારા શરીર પર લાગેલી ધૂળ ખંખેરવા માંડી. મને એથી તરવરાટ થયો. એવી લાગણી એ પહેલાં મને કદી થઈ નહોતી. તને તારી માએ ખાંડણિયા સાથે શા માટે બાંધ્યો કાન? મારા વારમાંથી રસડતે હાથે ધૂળ ખંખેરતા રાધાએ પૂછ્યું. માખણની મટકી ભાંગી નાખીને એમાંનું માખણ મેં વાંદરાને ખવડાવી દીધું તેમાં. ઓ, તેથી જ તને લોકો માખણ ચોર કહે છે, ખરું ને? મેં સાંભળ્યું છે કે ગોકુળની દરેક ગોપીને તું પજવે છે. એણે કહ્યું, તું જો ગોકુળ આવીને રહેશે તો તને નહીં પજવું, વચન આપું છું. મેં કહ્યું, જેનો સ્પર્શ શરીરના રોમે રોમને આટલો આનંદ આપતો હોય તેવી લાવણ્યવતી ગોપિકાને પજવવાની મને કેમ ગમે? ને જો હું અહીં રહું તો તને સીધો દોર કરી દઉં. અરે, હું તો અત્યારથી જ સીધો થઈ ગયો છું. અને જો તું ગોકુળમાં આવીને રહેશે તો હું માખણની મટકી કદી નહીં ફોડું. અલબત્ત એક તારી મટકી ફોડીશ. થયું? બીજાઓ સાથે હું જે રીતે વાત કરતો હતો તે રીતે આ ગોપી સાથે વાત કરવાનું મન જ નહોતું થતું. એની સાથે મજાક મસ્કરીની વાતો કર્યા વિના મારાથી રહી જ શકાતું નહીં.
હું એને ચૂંટી પણ ખણી લેતો, અને એમ કર્યા વિના ચાલતું જ નહીં. ફોડ તો ખરો મારી માટકી, હું તને આમ બાંધી દઈશ. ધમકી આપવાનો ડોર કરતાં રાધાએ કહ્યું. મેં એના વાર પર હાથ ફેરવીને ગલીપચી કરી. આમ કર્યા વિના મારાથી રહી શકાયું જ નહીં. જો સખણો રહે નહીં તો પોતાના રતુમડા હોઠ મચકોડતા રાધાએ કહ્યું, અને પછી તમાચો મારવા માંગતી હોય તેમ હાથ ઊંચો કર્યો. લે માર કહીને મેં મારું મોં એની આગળ ધર્યું. પણ એ તો બહુ વિચિત્ર ગોપી હતી. મારી આંખોમાં આંખો પરોવીને એકી ટસે જોઈ રહી, અને એના આત્માને ને એની સુંદરતાને મારામાં સમાવી લઉં એમ મને થઈ આવ્યું. હળવેથી એણે પોતાના હાથ મારા ગાલ પર મૂકીને દબાવ્યા. હસતો હસતો હું એના વાળ સાથે રમી રહ્યો. એવામાં ઓચિંતો કોઈક સ્ત્રીઓ આવતી હોય એવો અવાજ સંભળાયો, અને એ મારાથી દૂર સરી ગઈ. મને થયું કે આ સ્ત્રીઓ અત્યારે ઘર બહાર નીકળી પડી ન હોત તો ન ચાલત. એ ગોપીઓ આવી પહોંચી એટલે રાધાએ તેમની પાસે જઈને મારા વિશે બધી વાત કહી સંભળાવી. મારી ક્રૂર માએ મને કેવી રીતે ખાંડણિયા સાથે બાંધ્યો, એ ખાંડણિયા સાથે હું કેવી રીતે જંગલમાં આવ્યો, અને પછી પેલા 2 વૃક્ષો કેવી રીતે તોડી પાડ્યા તેનું વર્ણન એણે કર્યું. મીઠા બોલો બોલતી ગોપીઓ મારી પાસે ઘસી આવી, મને ભેટી પડી. મેં વૃક્ષોને કેવી રીતે તોડી પાડ્યા હતા તે જોવા લાગી, અને મારા વિશે કંઈક વાતો કરવા માંડી. રસ્તેથી પસાર થતા એક માણસને બોલાવી એમણે એને દોડતા જઈને યશોદા માને મારા પરાક્રમોની વાત કહી એને અહીં તેડી લાવવા કહ્યું. એમણે 2 ગામવાસીને જણાવ્યું. કાનો કહે છે કે મને મારી માએ ખાંડણિયા સાથે બાંધ્યો છે, અને હવે એ જ આવીને છોડે તો મારા બંધ છોડવા દઉં. એને ગમે તેમ કરીને અહીં તેડી લાવો. બિચારો કાનો ખૂબ થાકી ગયો છે. એ માણસ દોડતો માને સંદેશો પહોંચાડવા ગયો. રાધાએ મારા પરાક્રમની વાતો કહેવા માંડી. તે સાંભળી ગોપીઓ ભોંય પર બેસી જઈને મેં જાણે કોઈ મહાન પરાક્રમ કરી નાખ્યું ન હોય તેમ મારી સામે જોઈ રહી. એટલામાં લલિતા નદીએથી પાછી આવી પહોંચી. એણે મને પાણી આપ્યું. બધી ગોપીઓએ માને વખોડી કાઢી, અને હું એમને કેટલો વહાલો છું તે કંઈ બતાવ્યું. અને રાધાએ જાણે મારા પર એનો અધિકાર હોય તેમ તે રીતે મારા ચમત્કારિક પરાક્રમની વાતો કહી બતાવી. એ દરમિયાન એ રસ્તેથી જ જતા આવતા ગામવાસીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. એટલામાં મા પણ હાંફળી દોડી આવી. એની પાછળ લાંબી ફાર ભરતા નંદબાવા પણ આવી પહોંચ્યા. ભરે શ્વાસે મા મારી પાસે ઘસી આવી. એણે દોરડું છોડી નાખ્યું, મને છૂટો કર્યો, અને મીઠા બોલ બોલી વાલથી મને ઉચકી લઈને છાતી સરસો ચાંપ્યો. હું પણ એને કોઈ દાડો વર્ગ્યો નહોતો એવા જોરથી વર્ગી પડ્યો. મા કરતાં મને કોઈ વધારે વહાલું નહોતું, અને માને પણ મારા પર એટલું જ વાલ હતું. એ હું જાણતો હતો. કોઈ દાડો મા કરતાં મને કોઈ વધારે વહાલું લાગવાનું નથી. યમલા અર્જુનની આસપાસ ફરીને પિતાએ તપાસ કરી, અને આવડા નાનકડા બાળકે કેમ કરીને તેમને તોડી પાડ્યા તેની એમને નવાઈ લાગી. જાણે હું કોઈ દેવ નહીં હોઉં એવા ભાવથી તેઓ આકાશ તરફ નજર માંડી જોઈ રહ્યા. અને રાધા તો આખો વખત એની મધુર વાણીમાં બસ મારી જ વાત કરતી રહી. હું ખૂબ થાકી ગયો હતો, છતાં એ રાતે મને ઊંઘ ન આવી. મને ખબર હતી કે બીજે જ દાડે રાધા ગોકુળથી જતી રહેવાની હતી. મને એના જ વિચાર આવ્યા કર્યા. સવારે હું ઉઠ્યો દરરોજની પેઠે. તે દિવસે મેં બલરામને જગાડ્યો નહીં. તૈયાર થઈને હું ચોરી છુપીથી ઘર બહાર નીકળી ગયો. રાધા અને એના ભાઈ જે ગોપને ઘેર ઉતર્યા હતા તેને હું ઓળખતો હતો.
ત્યાં હું જઈ પહોંચ્યો ત્યારે એ બંને ભાઈ બહેન ઘર બહાર નીકળી ભરત ગાડીમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા. રાધા મારા તરફ ઘસી આવી અને એને મને ઉચકી લીધો. એ દેખાતી હતી તો નાની સરખી અને સુકુમાર, પણ એનામાં જોર બહુ હતું. એ મને એના ભાઈ પાસે લઈ ગઈ. ભાઈ, આ નાનો છોકરો કાન. એની માએ એને ખાંડણીએ બાંધ્યો હતો. એણે 2 વૃક્ષો પણ તોડી પાડ્યા હતા. હસતા હસતા એણે કહ્યું. એનો ભાઈ લાંબો પહોરો પણ ભલા સ્વભાવનો હતો. એણે મને ઉંચકી લઈને મારી પીઠ સાંભળી. એ કંઈ મને ગમ્યું નહીં, પણ મેં એ મૂંગે મોંએ સહન કરી લીધું. ગમે તેમ પણ એ રાધાનો ભાઈ હતો ને. એ બંને ગાડીમાં બેઠા એટલે હું પણ કૂદકો મારીને ગાડીમાં ચડી ગયો. ગોકુળના પાદર સુધી હું પણ આવું છું. કાલે રાધાએ મારા તરફ બહુ માયા બતાવી હતી, હું બોલ્યો અને રાધાની બાજુમાં જઈને બેસી ગયો. બરોદોએ દોડવા માંડ્યું અને ગાડીને આંચકા લાગવા માંડ્યા એટલે મારું શરીર રાધા સાથે ભટકાવા લાગ્યું, અથવા મેં ભટકાવા દીધું અને રાધાએ પણ એમ જ કર્યું. મને એમાં એટલી મજા આવતી હતી. એક વખત બહુ ભારે આંચકો લાગ્યો અને હું ઉછરીને રાધા સાથે જોરમાં ભટકાયો. રાધાએ હાથ પસારી મારો હાથ પકડીને દબાવ્યો. ગામને પાદરે પહોંચ્યા પછી રાધા તથા એના ભાઈની રજા લઈને હું ગાડીમાંથી કૂદકો મારી નીચે ઉતર્યો. તું કેટલા વર્ષનો? રાધાએ વિચિત્ર ભાવભર્યા અવાજે પૂછ્યું. એનો એવો અવાજ સાંભળતા ન સમજાય એવી લાગણી મને થઈ આવતી. 7. અને તું? મેં પણ એને પૂછી નાખ્યું. 12 કહીને એ હસી પડી. કોઈક વાર વૃંદાવન આવજે. જરૂર આવીશ, મેં કહ્યું. મેં એને આવજે કહ્યું અને ગાડી ચાલતી થઈ અને એણે હવામાં ફેલાવેલી ધૂળ પાછી જમીન પર આવીને ઠરી. ત્યાં સુધી હું હાલ્યા ચાલ્યા વિના ત્યાં ઊભો રહ્યો અને કેવો સરસ ભેરુ મને મળ્યો ને તરત મેં ગુમાવ્યો. એનો વિચાર કરતો હું ઘર તરફ પાછો ફર્યો.